हाँ विद्यार्थी मित्रों नमस्कार। આપણે ધોરણ 9માં એક સેમેસ્ટરના બધા પ્રકરણોનો ઓનલાઈન અભ્યાસ કર્યો। દિવાળી પછી ફરીથી બીજા સેમેસ્ટરનો ઇતિહાસનો પહેલો પાઠ પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ કે ભારતને આઝાદીમાં કેવી રીતે મળી, એમાં ક્યાં ક્યાં તબક્કા હતા। તો મિત્રો 1920 થી લઈ 1947 સુધી ગાંધી યુગ અથવા ગાંધી યુગના આંદોલનનો તબક્કો કહેવાય। એમાં ક્યાં ક્યાં ચડાવ ઉતાર આવ્યા, કઈ કઈ લડતો આપી, એના વિશે આપણે આ પ્રકરણમાં વાત કરવાના છીએ। પહેલું જ આવશે સાયમન કમિશન। સાયમન કમિશનનો ભારતના લોકોએ વિરોધ કર્યો હતો, એટલા માટે કે એક સુધારા હતા, મોન્ટેગ્યુ ના એક સુધારા હતા, એમાં એવી જોગવાઈ હતી કે એનો અમલ થયો કે નથી થયો, એના 10 વર્ષ બાદ એ કમિશન નિમવાનું હતું। તો જ્હોન સાયમનના અધ્યક્ષ પદે એક ઇંગ્લેન્ડથી ભારતમાં બોમ્બેમાં દરિયા કિનારે કમિશન આવે છે। એ આવવાનું તો ભારતમાં હિન્દી લોકોના દુઃખ દર્દને સમજવા માટે, પણ બન્યું એવું કે અંગ્રેજોએ એમાં એકય હિન્દી સભ્યો નહોતા, બધાય અંગ્રેજી સભ્ય હતા। એટલે ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો, ગો સાયમન બેક એવા નારા લગાવ્યા। પોલીસે દમન ગુજાર્યું, અત્યાચાર કર્યો, લાઠીચાર્જ કર્યો, એનાથી લાલાજીનું મૃત્યુ થઈ ગયું। પછી નહેરુ કમિટી આવશે, એક અહેવાલ સોંપશે, એને પૂર્ણ સ્વરાજની માંગણીની માંગ કરશે, એના વિશે આપણે વાત કરવાની આવશે। પછી ગાંધી બાપુ દાંડી કૂચ કરશે, એવા અલગ અલગ આંદોલનો વિશે આપણને આ પાઠમાં અભ્યાસ કરવાનો છે। તો જો મિત્રો આપણે ટેક્સ્ટબુકમાંથી અભ્યાસ ચાલુ કરીએ છીએ। ભારત પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ 1920 થી 1947 ના ગાળાને ગાંધી યુગ અથવા ગાંધી યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે। આ ગાળા દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો હતો, જે બંધારણીય હકોની પ્રાપ્તિ અને લડત માટેનો હતો, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ હતો। આ આંદોલન જે પ્રવાહમાંથી પસાર થયું, જેની એક સંકુલ અસર ઊભી થઈ, તેની આપણે અહીં અવલોકન કરીશું। પહેલું જ આવશે સાયમન કમિશન 1927માં। પ્રશ્ન એવો પૂછાય, ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો હતો? તો તમને કીધું કે ભારતના હિન્દી લોકોના દુઃખ દર્દ માટે હતો, એમાં બધા અંગ્રેજી સભ્ય હતા, હિન્દી સભ્ય કઈ નહોતા, એટલે ભારતના લોકો એનો વિરોધ કર્યો હતો। મોન્ટફર્ડ એટલે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, જે 1919માં સુધારા થયા હતા, એની એક એવી જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નિમવાનું હતું, પરંતુ 2 વર્ષ વહેલું સાયમન કમિશન નિમવામાં આવ્યું। એના અધ્યક્ષ હતા જ્હોન સાયમન। આ સાયમન કમિશનના અધ્યક્ષ હતા જ્હોન સાયમન। એને નીચે રચાયેલા સાયમન કમિશનમાં કુલ 7 સભ્ય હતા। જ્હોન સાયમન નીચે કુલ 7 સભ્ય હતા, પણ બધા સભ્યો અંગ્રેજ હતા। હિન્દીઓના દુઃખ દર્દને સમજી શકે એ વિચારણાથી કમિશનમાં એકય હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીય ભલામણ કરી હતી કે 7 સભ્યોમાં હિન્દી સભ્યોને નિમો, જે ભારતના દુઃખ દર્દને સમજી શકે, પણ એમાં એકયની નિમણૂક કરવામાં આવી નથી। પરંતુ અંગ્રેજોએ ભલામણી સ્વીકારી નહીં, તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું। સાયમન કમિશન ભારતના આગમન સમયે લોકોએ હડતાલ પાડી, સભા સરઘસ અને સાયમન ગો બેક જેવા નારા લગાવ્યા, કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો સાયમન કમિશનનો। એટલા માટે વિરોધ કર્યો કે હિન્દી એકય સભ્ય નહોતા, બધા અંગ્રેજ હતા।
જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ બન્યા. એટલે દમન નીતિ એટલે અત્યાચાર કર્યો. એનો ભોગ કોણ બન્યા? તો લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ લાલા લજપતરાયનું અવસાન થઈ ગયું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારી ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો જે આદેશ આપનાર હતો અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સ, એની હત્યા કરી નાખી. શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ. શું કામે? કે સાયમન કમિશનનો લાલાજીએ વિરોધ કર્યો હતો. લાહોરમાં એક સરઘસ કર્યું હતું અને સરઘસમાં પોલીસ અત્યાચાર કરે. પોલીસ છે એ ફટકા માર્યા હતા, છે લાઠીચાર્જ કર્યો હતો. એનો આદેશ આપનાર હતો પોલીસ અધિકારી સાન્ડર્સ અને સાન્ડર્સની પછી હત્યા કરી નાખી. હવે આવે છે નહેરુ કમિટી. એના પછી સાયમન કમિશનના બહિષ્કાર થતા હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓને બધા પક્ષને અનુકૂળ હોય તો બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. અંગ્રેજો એમ કીધું કે હિન્દના એટલે ભારતના બધા નેતાઓને મંજૂર હોય એવો બંધારણ ઘડી આપે ભારતના નેતાઓ, તો અંગ્રેજો, બ્રિટિશ સરકાર એની વિચારણા કરશે. આ આહવાનને પડકારવા માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં મોતીલાલ નહેરુ ના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના થઈ અને એને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે, જેમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકાર, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અંગ્રેજ સરકારે ઈ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં. પહેલા એમ કીધું કે તમે ડ્રાફ્ટ તૈયાર કરીને અમને મોકલો. તો ભારતના બધા નેતા ભેગા થયા અને મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે એક અહેવાલ બનાવ્યો. પુખ્ત વય મતાધિકાર હોવો જોઈએ, ન્યાયતંત્રની સ્વતંત્રતા હોવી જોઈએ, મૂળભૂત અધિકાર અને સહસ્થાનિક સ્વરાજ્ય એવી માંગણી કરી. તો પણ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. હવે જે ડોમિનિયન સ્ટેટ હતું, સ્વસ્થાનિક સ્વરાજની માંગણી કરતા હતા, એના બદલે હવે યુવા નેતાઓ આવ્યા. એ બધે પૂર્ણ સ્વરાજની માંગણી કરી. હવે અમને કે સ્વસ્થાનિક સ્વરાજ્ય નથી જોતું, હવે અમને જોઈએ તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ, સંપૂર્ણપણે અમે સ્વતંત્ર હોવા જોઈએ. અને એ માંગણી થઈ 1929માં. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા, જે કહેતા હતા પૂર્ણ સ્વરાજની હિમાયતી કરતા હતા. સહસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ પદે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ દર વર્ષે 26મી જાન્યુઆરી 1930 લોકોએ સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવ્યો. બધાએ સ્વતંત્રતાના શપથ લીધા તે દિવસે 26મી જાન્યુઆરી 1930 અને સ્વતંત્ર દિન તરીકે ઉજવ્યો. અને જ્યાં સુધી આપણને સ્વતંત્રતા ના મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 1930 થી લઈને 1947 સુધી એ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા હતા. પછી આપણને સ્વતંત્રતા 15મી ઓગસ્ટ 1947માં મળી ગઈ. તમને બધાને ખબર જ છે, આપણું બંધારણ પસાર થઈ ગયું હતું 26 નવેમ્બર 1949માં. આપણે અમલમાં લઈ આવ્યા 26મી જાન્યુઆરી 1950 એટલા માટે કે એ દિવસનું મહત્વ જળવાઈ રહે કે 26મી જાન્યુઆરી 1930 રાવી નદીના તટે લાહોર ખાતે લોકોએ સ્વતંત્રતાના હું લીધા હતા શપથ, અને એ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો હતો. એ દિવસનું મહત્વ જળવાઈ રહે એટલા માટે આપણું બંધારણ અમલમાં આવ્યું 26મી જાન્યુઆરીના દિવસે. એ દિવસનું મહત્વ જળવાઈ રહે એ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું. તો મિત્રો આજે આપણે આ ટોપિકમાં અભ્યાસ કર્યો સાયમન કમિશન, નહેરુ કમિટીનો અહેવાલ અને પૂર્ણ સ્વરાજ્યની માંગણી.